आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे। अपने मार्ग पे चला हमको, तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे। तेरी महिमा से, तेरी सामर्थ से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। CNI ગુજરાત ડાયસિસ દ્વારા આજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરું છું. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના માનદ બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું કે આજના બાઇબલ અભ્યાસને માટે મને તક આપવામાં આવી. આવો આ સમયે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય 16મા વચનથી 22મા વચન સુધી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી, કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાજીરી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે ફલિશ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું કે તમે આ એકવાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે ફલિશ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાતે લટો બોડાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું, સામસૂન, ફલિશ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ
પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. ત્યારે ફલિસ્તીઓ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી અને તે બંદીખાનામાં દળતો હતો. તથાપી મુંડન થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. આ પ્રભુનું જીવન પવિત્ર વચન છે. પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ તે અગાઉ આવો આ સમય આપણે ઈશ્વરની સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવંત પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આજના બાઇબલ અભ્યાસમાં તમારા વચનોની મારફતે તમે અમને શીખવો, સમજાવો, એ માટે કે વચનો અમે શીખીએ, સમજીએ, ગ્રહણ કરીએ અને અમારું જીવન તમારા મહિમા માટે ઉપયોગી બનાવી શકીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. ઇસ્રાયેલ પ્રજા યહોશુઆના મરણ પછી સમુએલ પ્રબોધક સુધીના સમય દરમિયાન કનાન દેશની અંદર રહી હતી, વસી હતી, ઠરીઠામ થઈ હતી અને કુળો પ્રમાણે એમને હિસ્સા વહેંચી આપવામાં આવ્યા હતા. અને સમયગાળો લગભગ 150 થી 200 વર્ષનો હતો. અને તે સમય દરમિયાન ઇસ્રાયેલ પ્રજા કનાનીઓ તેમજ અન્ય પરિબળો દ્વારા, અન્ય જાતિઓ દ્વારા ઘણા બધા સામના તેમણે કર્યા. અને એ સમય દરમિયાન ઇસ્રાયેલમાં કોઈ કાયમી નેતાગીરી નહોતી. ન્યાયાધીશનું પુસ્તક તેનો છેલ્લો અધ્યાય અને છેલ્લી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, ન્યાયાધીશનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 25મું વચન કહે છે, તે સમય ઇસ્રાયેલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો હતો. ચોક્કસ પ્રકારની આગેવાની, નેતાગીરી નહોતી, જેના કારણે અનેક જાતિઓનો સામનો ઇસ્રાયેલને કરવો પડતો હતો. કોઈક રીતે ઈશ્વર તેમને અન્ય જાતિઓના હાથમાં સોંપી દેતા હતા, એ માટે કે ઇસ્રાયેલ પાપ કરી, ભૂલ કરી, પોતાના દેવને ભૂલી જાય અને ઈશ્વર તેમને તેમના હાથમાં પણ સોંપી દેતા હતા. એવી તક ઈશ્વર એમને આપવા માંગતા હતા કે હું તમારો દેવ છું, હું તમારો ઈશ્વર છું અને હું જ તમને ઉગારી શકું છું અને ભવિષ્યની તમામ પ્રકારની યોજનાઓ મારી પાસે છે, એવું ઈશ્વર ઇસ્રાયેલને શીખવવા માંગતા હતા. અરણ્યની મુસાફરીની વાત કરવામાં આવે તો 40 વર્ષ દરમિયાન ઇસ્રાયેલ પ્રજામાં અનેક અરણ્યની મુસાફરી દરમિયાન જન્મ્યા હતા અને એવા ઘણા બધા લોકો વચ્ચેનો પ્રદેશ કનાન પ્રાપ્ત કર્યો, ત્યાં આવ્યા અને પ્રભુની આરાધના, પ્રભુનું ભજન, પ્રભુના નિયમો કોઈક રીતે આ એક પેઢી અહીંયા ભૂલી ગઈ હતી. અને જેમ દરેકને ઠીક લાગતું હતું તેમ તેઓ કરતા હતા. અને એવા સમયે અન્ય જાતિઓ એમના પર ચડાઈ કરે અને ઈશ્વર એમના પક્ષમાં રહેતા. અને યોગ્ય સમય, ટૂંકા ગાળાને માટે ઈશ્વર આગેવાનો ઊભા કરતા, ન્યાયાધીશો ઊભા કરતા અને ઇસ્રાયેલના પક્ષમાં ઇસ્રાયેલનો બચાવ કરતા હતા, વિજય આપતા હતા. ઈસવીસન પૂર્વે 1150થી લઈને 1000ના સમયગાળામાંથી 12 જેટલા જુદા જુદા આગેવાનો ઈશ્વરે ઊભા કર્યા, જેઓને ન્યાયાધીશો કહેવામાં આવે છે. એ 12 જેટલા ન્યાયાધીશોમાં સામસૂન વધારે પ્રચલિત હતો. અને આજે આપણે સામસૂનની કસોટી પરનો વિજય એ દિશામાં આપણે જોઈશું, જેના માટે ન્યાયાધીશો 13 થી 16 અધ્યાય, 4 અધ્યાયમાં સામસૂન વિશેનું વર્ણન આપણને જોવા મળે છે. તેના જન્મ, જીવન અને મરણ સંબંધી 4 અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે તે પ્રમાણે સામસૂનનો જન્મ દાનના કુટુંબમાં, એના પિતાનું નામ શોરા હતું અને શોરા અને તેની પત્ની તેઓ બંને
નિસંતાન હતા, તેમને કોઈ બાળક નહોતું. અને જ્યારે નિસંતાનની વાત આવે, જેમને કોઈ બાળક ન હોય એની વાત આવે, ત્યારે આપણને ઇબ્રાહિમ સારા યાદ આવે, એલ્કાના અને હાન્ના યાદ આવે. સાથે સાથે નવા કરાર તરફ આપણે આવીએ છીએ ત્યારે જખારિયા એલિઝાબેથની વાત આવે છે. અને દૂત આવા સમયની અંદર સોરાની પત્ની સાથે વાર્તાલાપ કરે છે અને કહે છે, તારા દ્વારા સંતાન થશે. મરિયમને પણ દૂતે આ જ વાત કરી હતી કે તારા દ્વારા ઉદ્ધારક જન્મશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થશે. અને એમ કરીને યોગ્ય સમયે ઈશ્વરના પવિત્ર દૂતે જે વાર્તાલાપ તેમની સાથે કર્યો અને તે પ્રમાણે સામસૂનનો જન્મ થાય છે. 13મો અધ્યાય અને 24મું વચન આપણે વાંચીએ ત્યારે ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પછી તે સ્ત્રીને દીકરો સાંપડ્યો ને તેણે તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો ને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો. અને સોરા તથા એસ્તાલોતની વચ્ચે માન્યદાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. ઈશ્વરનો આત્મા સામસૂન પર આવ્યો, એની સાથે રહ્યો અને સામસૂન એ બળવાન બને છે, સામર્થ્યવાન બને છે. અને જ્યારે 14મા અધ્યાય તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે સામસૂન તિમ્નામાં આવે છે અને ત્યાં અન્ય વિશ્વાસની એક બેન સાથે એમણે પ્રેમ સંબંધ થઈ જાય છે. ત્યારબાદ 15મા અધ્યાય તરફ આપણે જોઈએ છીએ ત્યારે સામસૂનના જુદા જુદા પરાક્રમોની નોંધ ત્યાં કરવામાં આવી છે. આ એક એવો સમય હતો કે ફલિસ્તીઓના ઊભા પાકને અને ફલિસ્તીઓને કેવી રીતે નાશ કરવાને રંજાડવા, અને માટે સામસૂને 300 શિયાળવાને પકડ્યા અને તેમની પૂંછડીઓ પર મસાલ બાંધી અને આંખ ચાપીને તેમના ઊભા પાક પર એમને છોડી દીધા. અને એમનો બધો જ પાક બળી ગયો હતો, બધો જ પાક બળી ગયો હતો. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે સામસૂનનું જે અદ્ભુત પરાક્રમી કામ છે, એણે 300 જે શિયાળવાને મારફતે તેમના પાકનો નાશ કર્યો, સાથે સાથે ગધેડીના જડબા વડે 1000 ફલિસ્તીઓનો પણ નાશ કર્યો હતો. આ તેના પરાક્રમી કામો છે. સાથે આપણે આગળ વધીએ 16મા અધ્યાય તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રથમ 1 થી 3 વચનમાં સામસૂન ગાઝામાં આવે છે અને ત્યાં જે પરિસ્થિતિનું વર્ણન થાય છે એ પ્રથમ 3 વચનોમાં આપણને જોવા મળે છે. 4થા વચનથી લઈને 30મા વચન સુધી કેટલીક મહત્વની બાબતો આપણે જોઈશું, જેમાં સામસૂનની કસોટી થાય છે અને કસોટીમાંથી એ ખરો ઉતરે છે, પાર જાય છે. સામસૂન સંબંધી આપણે જોઈએ છીએ કે સામસૂન એ તો બળવાન હતો, પરાક્રમી હતો, સામર્થ્યવાન હતો, ઈશ્વરનો આત્મા તેના પર હતો. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એવા ઘણા બધા પાત્રો છે કે જેઓ ઈશ્વરના આત્માથી ભરપૂર બન્યા, ઈશ્વરના આત્માથી દોરાયા, ઈશ્વરના આત્મા વડે તેઓને સામર્થ્યવાન કરવામાં આવ્યા, જ્ઞાન આપવામાં આવ્યું, ડાપણ આપવામાં આવ્યું અને પ્રભુના માટે અદ્ભુત કામ તેઓએ કર્યા હતા. દાઉદની વાત જોઈએ, સુલેમાનની વાત જોઈએ, જે મંદિર બનાવ્યું, ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું, મહેલ બનાવ્યો, અદ્ભુત જ્ઞાન ઈશ્વરે તેને આપ્યું. જ્યારે જ્યારે આપણે આવા આગેવાનોને ઈશ્વર આત્માથી ભરે છે, એનો ઉપયોગ કરે છે, ત્યારે ઈશ્વરનો ચોક્કસ હેતુ ઈશ્વર પાર પાડે છે. 4થા વચનમાં ન્યાયાધીશ 16:4 એમ કહે છે, તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાંથી માની દલીલા નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. ત્યારે ફલિસ્તીઓના સરદારો તેની પાસે આવીને તેને કહ્યું, તેનું મહાબળ સામારેલું છે,
તથા સા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ, એ તું તેને ફોસલાવીને શોધી કાઢ, તો અમારામાંનો પ્રત્યેક જણ તને 1100 રૂપિયા આપશે. દલીલા, સોરેકની ખીણમાંની આ સ્ત્રી, આ અન્ય જાતિની સ્ત્રી, જેની સાથે અહીં આપણે જોઈએ છે કે સામસુને પ્રેમ સંબંધ થઈ ગયો. જે પોતાના જાતિ, પોતાનું કુળ, પોતાનું કુટુંબ નહોતું, એવી સ્ત્રી સાથે સામસુને અહીંયા પ્રેમ થઈ જાય છે. આ એક એની નબળાઈ છે. ઈશ્વર એને બળ આપ્યું, સામર્થ્ય આપ્યું, ઈશ્વરનો આત્મા એના પર આવ્યો હતો, પરંતુ આ એની નબળાઈ છે કે જે આ સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે. અને આ પલિશ સ્ત્રીઓ તે સ્ત્રીની પાસે આવે છે અને તેને લોભ આપે છે, લાલચ આપે છે, અને એમ કહે છે કે સામસુનનું જે મહાબળ શેમાં સમાયેલું છે, જો તું અમને શોધી કાઢીને જણાવે તો અમારામાંનો પ્રત્યેક તને 1100 રૂપિયા આપીશું. અને પલિશ્તીઓના જે સરદારો હતા અને એના માટે મુખ્ય જે 5 વ્યક્તિઓની નોંધ આપણને મળી આવશે. યહોશુઆનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને તેના 3જા વચનમાં 5 ઉમરાઓની નોંધ કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે, મિસ્રની આગળ સિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી જે ભૂમિ કનાનીઓની ગણાય છે, તે પલિશ્તીઓના 5 ઉમરાઓ એટલે ગાઝીઓ તથા અસ્તોદીઓ તથા અશ્કોનીઓ તથા ગીતીઓ તથા એક્રોનીઓ, આ 5 પલિશ્તીઓના અમીર ઉમરાઓ હતા. અને જો એ 5 અમીર ઉમરાઓ એમની સાથે અન્ય હોય તો વધારે પ્રત્યેક 1100 રૂપિયા આપવાની લાલચ એ સ્ત્રીને આપવામાં આવી હતી. આપણે જોઈએ છીએ કે આવી લોભ અને લાલચના કારણે અનેક એવા બાઇબલના પાત્રો છે કે જેઓ ફસાયા અને પડી ગયા. એમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય યહૂદા ઇસ્કારિયોત, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંનો એક હતો, સાથી હતો, અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરાવ્યો, અને એ પણ 30 રૂપિયામાં. માથીની સુવાર્તા તરફ જ્યારે આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એ બાબત આપણને જોવા મળે છે. 30 રૂપિયામાં પોતાના ગુરુ અને સ્વામીને જ્યારે યહૂદા ઇસ્કરિયોત પકડાવી દે છે, લાંચ લે છે, રૂશ્વત લે છે, અને લોભના પાપના કારણે એમાં એ ફસાયો, પડ્યો અને પતિત થયો. નવા કરારની મંડળી તરફ આપણે જઈએ છીએ ત્યારે પ્રેરિતોના કૃત્યો 5મા અધ્યાય તરફ દૃષ્ટિ કરીએ છીએ. એક એવું કુટુંબ અનાનિયા અને સાફીરા કે જેઓ લોભમાં, પાપમાં પડ્યા હતા, અને લોભના પાપના કારણે તેઓ પતિત થયા હતા. આ જે સ્ત્રી હતી એની સાથે સામસુનનો પ્રેમ સંબંધ થયો હતો, પરંતુ એ પ્રેમ એ વાસ્તવિક નહોતો. આ જે પ્રેમ હતો એ તો નઠારો હતો, નકામો હતો, અને આ પ્રેમ સામસુન માટે નુકસાન કરતા સાબિત થતો આપણે જોઈએ છીએ. અને આપણે વાંચ્યું તે પ્રમાણે દલીલા એ લોભમાં ફસાઈ અને પલિશ્તીઓના આગેવાનો સાથે, ઉમરાઓ સાથે સહમત થઈ અને કહ્યું કે હા, હું તમારી સાથે સામસુનને પકડાવવાને માટે સહમત છું. એનું બળ શામાં છે હું તમને જણાવીશ. 7મું વચન કહે છે, સામસુને તેને કહ્યું, કદી નહીં સુકાયેલા એવા 7 દીલાબંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. ત્યારે પલિશ્તીઓના સરદારો કદી નહીં સુકાયેલા એવા 7 દીલાબંધ તેની પાસે લાવ્યા. તે લઈને તેણે તેને બાંધ્યો. હવે તેણે કેટલાકને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી તેણે તેને કહ્યું, સામસુન, પલિશ્તીઓ તારા પર ચડી આવ્યા છે, એટલે જે ક્ષણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિશે ખબર પડી નહીં. સામસુનને જ્યારે આ દલીલાની પેલી પરીક્ષણની રીતની ખબર પડી
કે આ તો પરીક્ષા કરે છે, મારી પરીક્ષણ કરી રહી છે. અને ત્યારે સામસૂન પણ સચેત થાય છે અને પહેલી રીતે એણે ના પાડે છે અને જે બંધ છે એ બંધ તૂટી જાય છે. આ પ્રથમ દલીલાનો પ્રયત્ન હતો સામસૂનને ફસાવવાના માટે. ત્યારબાદ બીજો પ્રયત્ન તમે જોઈ શકો 16મો અધ્યાય 10મા વચનથી 12મા વચનમાં. પછી દલીલાએ સામસૂનને કહ્યું, તે મારી મસ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે. હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું, કદી વપરાય ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. તેથી દલીલાએ નવા દોર લીધા ને તે વડે તેને બાંધ્યો. પછી તેને કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અંદરની ઓરડીમાં માણસ સંતાઈ રહ્યા હતા, પણ તેણે સૂતરના દોરાની પેઠે પોતાના હાથના બંધ તોડી નાખ્યા. આ બીજો પ્રયત્ન હતો દલીલાનો અને એ દોરને સામસૂને તોડી નાખ્યા. ઈશ્વર એના સામર્થ્ય અને બળ એનામાં આપ્યું હતું, પરાક્રમ આપ્યું હતું, એનાથી એ બંધ તૂટી ગયા. ત્યાર પછી દલીલા ત્યાંથી અટકતી નથી. એનો પહેલો પ્રયત્ન, બીજો પ્રયત્ન અને ત્યાર પછી ત્રીજા પ્રયત્ન તરફ પણ તે આગળ વધે છે. 16મા વચનથી 13મા વચનમાં તેનો ત્રીજો પ્રયત્ન આપણને જોવા મળે છે. 16મા વચનથી આ પ્રમાણે 13મા વચનથી 16મા વચન પ્રમાણે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યારે દલીલાએ સામસૂનને કહ્યું, તે અત્યાર સુધી મારી મસ્કરી કરી છે અને મને જૂઠી જે વાતો કહી છે, તું શા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું, જો તું મારા માથાની 7 લટો થાનની સાથે વણે તો. તેણે 7 ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. તેણે ઊંઘમાંથી જાગીને 7નો ખીલો તથા થાન ખેંચી કાઢ્યા. ત્રીજો જે પ્રયત્ન દલીલાનો હતો એ પણ નિષ્ફળ જાય છે. સામસૂન આ ત્રીજા પ્રયત્નમાં દલીલાને પારખી ગયો હતો. પ્રથમ, બીજો અને ત્રીજો પ્રયત્ન દલીલાનો, એમાં સામસૂન કોઈ રીતે તેને વશ થતો નથી અને તેનો ત્રીજો પ્રયત્ન નિષ્ફળ બનાવી દે છે. અને ત્યાર પછી દલીલા ત્યાંથી અટકતી નહોતી, કેમ કે એણે ફલિસ્તીઓના આગેવાનો પાસેથી પ્રત્યેક પાસેથી 1100 રૂપિયા લાંચ લેવાની હતી. એ નાણાં લેવાના હતા અને એ નાણાંના લોભના કારણે એ કેટલી હદ સુધી જઈ શકે. જે વ્યક્તિ એના પર પ્રેમ કરે છે, જે એને ચાહે છે, એની એને દરકાર નથી, પણ કેવી રીતે એનામાં જે બળ રહેલું છે એ જાણવું અને ફલિસ્તીઓને જણાવવું, એ આગેવાનોને જણાવવું. અને તમે જોઈ શકો 15મા વચનથી એ વાત આપણને જોવા મળે છે. અને 15મા વચનથી ચોથો પ્રયત્ન આપણે જોઈ શકીએ છીએ. લખ્યું છે, ત્યારે તેણે તેને કહ્યું કે તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હિત રાખું છું? આ 3 વાર તે મારી મસ્કરી કરી છે. આ દલીલાએ કહ્યું, આ 3 વાર તે મારા પ્રેમનો જાણે કે અનાદર કર્યો, મારી મસ્કરી કરી ને તારું મહાબળ સામા રહેલું છે તે મને કહ્યું નથી. 16મું વચન ધ્યાનથી સાંભળી. હવે આ જે ચોથો પ્રયત્ન હતો દલીલાનો, અને બહુ અદ્ભુત વાત કહે છે. 16મું વચન કહે છે 16 અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી. દરરોજ કરીને વિનંતી, દરરોજ એકની એક રીત, એકની એક વાત જો કોઈ કરે ને તો કોઈ પણ વ્યક્તિ પડી જાય, હતાશ થઈ જાય અને એને આધીન થઈ જાય. 16મા વચનમાં દલીલા દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી અને વચન એમ કે છે, જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો. સામસૂનનો જીવ મરણ તુલ્ય અકળાયો. વારંવાર એકની એક જીત, એકની એક હઠેઠ, એકની એક વાત, તું મારા પર પ્રેમ કર,
તું મને ચાહતો નથી. તું મારી 3 વાર મશ્કરી કરે છે અને તારું મહાબળ સામે રહેલું છે તે તું મને જણાવતો નથી. અને જેના કારણે સામસૂનનો જીવ મરણ તુલ્ય અકળાય છે. અને જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં આવે, ગુસ્સામાં આવે, ત્યારે ઘણી બધી વખત એ ધ્યેય ચૂકી જાય છે, એ ધ્યેય ભૂલી જાય છે, ન કરવાનું કરી બેસે છે. અને જે સામસૂને કર્યું 17મું વચન કે ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, મારા માથા પર કદી અસ્ત્રો કર્યો નથી, કેમ કે મારી મારા ઉદરમાંથી હું દેવને સારું નાઝીરી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. ઈશ્વરના પવિત્ર દૂતે સામસૂનની માતાને કહ્યું હતું તે જન્મથી ગર્ભાધાનથી નાઝીરી કહેવાશે. ગણના 6:1-7 વચનોમાં જે નાઝીરીના નિયમો છે એની નોંધ ત્યાં કરવામાં આવશે. એ વ્યક્તિ દ્રાક્ષારસ કે દારૂ ન પી શકે, દ્રાક્ષાની કોઈ પણ ચીજ ખાઈ ન શકે બનાવટની, મુર્દાને તે સ્પર્શ ન કરી શકે, અડકી ન શકે, એની પાસે જઈ ન શકે, અને એના માથાના જે વાળ છે એ જન્મથી લઈને મરણ સુધી તે કપાવી ન શકે, મુંડાવી ન શકે. અને જ્યારે આ વાસ્તવિકતા, આ સત્યતા સામસૂને દલીલાને કહી કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાચીરી છું, જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. 18મું વચન અહીં દલીલા ખુશ થઈ જશે. દલીલા કહેતી હશે કે હવે તો હું સક્સેસ બની છું. અને 18મું વચન જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે ફલિસ્તીના સરદારોને તેડી મંગાવીને કહ્યું, તમે આ એક વાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. અત્યાર સુધી એ ફલિસ્તીના જે આગેવાનો ઉમરાવો હતા એમને લાગતું હતું કે આ દલીલા નિષ્ફળ ગઈ અથવા તો અમને જૂઠું કહે છે. એના પરનો એ ફલિસ્તી આગેવાનો વિશ્વાસ ઉઠી ગયો હતો અને માટે દલીલાને પણ એવું લાગ્યું કે હવે ચોથી વાર જો હું જઈને કહીશ તે આ ફલિસ્તીના આગેવાનો મારી વાત માનશે કે કેમ, મને સ્વીકારશે કે કેમ. અને માટે અહીંયા કહે છે તે પ્રમાણે કે ફલિસ્તીના સરદારોને તેડી મંગાવીને કહ્યું, તમે આ એક વાર આવો, તમે આ એક વાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે ફલિસ્તીના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે હાથમાં પૈસા લઈને દલીલાની પાસે આવ્યા અને તેને પોતાના ખોળામાં એટલે કે સામસૂનની ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની 7 લટો ઉડાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ. પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતું રહ્યું છે. માથાનું મુંડન, માથાની લટો કાપી નાખવામાં આવી. ઈશ્વરનો જે નિયમ હતો એ નિયમને સામસૂને બતાવ્યો, એ નિયમને એણે તોડ્યો. અને આ જે એની નબળાઈ હતી, જે નબળાઈ દલીલાને જણાવી, એણે ફલિસ્તીના આગેવાનોને કહી અને એની 7 લટો કાપી નાખવામાં આવી, મુંડન કરવામાં આવ્યું. અને વચન કે છે 20મું વચન, યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. ઈશ્વરનો આત્મા જ્યારે વ્યક્તિ પાસેથી ચાલ્યો જાય ત્યારે વ્યક્તિ બેચેન બની જાય છે. ઇસ્રાયેલનો પ્રથમ રાજા સાઉલ કે જેણે ઈશ્વરે
ઇઝરાયલને માટે અલગ કર્યો હતો. બહુ મહત્ત્વની જવાબદારી સોંપી હતી. બહુ નાની ઉંમરમાં તે રાજા બની ગયો હતો. જુવાન સમયમાં બહુ દેખાવડો સુંદર હતો. પરંતુ જ્યારે 3 વખત એણે ભૂલ કરી, એક વખત ભૂલ કરે પણ 3 વાર એણે ભૂલ કરી અને ઈશ્વરનો આત્મા શાઉલ રાજાની પાસેથી ચાલ્યો જાય છે. દુઃખી બને છે, હેરાન પરેશાન થાય છે, નિરાશ ને હતાશ બની જાય છે શાઉલ, કેમ કે ઈશ્વરનો આત્મા ચાલ્યો જાય છે. અને 21મું વચન કે ત્યારે ફલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી, માથાના વાળ કાપી નાખ્યા, આંખો ફોડી નાખી અને તેઓએ તેને ગાજામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી અને તેને બંદીખાનામાં દળતો હતો. તથાપી મુંડન થયા પછી તેના માથાના વાળ પાછા વધ્યા. ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી, બંદીખાનામાં તે દળતો હતો. કેવી કરુણ પરિસ્થિતિ! એક મહાપરાક્રમી, એક મહાબળવાળી વ્યક્તિ અહીંયા હતાશ નિરાશ થઈ જાય છે અને બંદીખાનામાં આવી પડવું પડે છે અને તે દળતો હતો. 22મું વચન કહે છે, તથાપી મુંડન થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. હવે આ 3 પ્રકારની કસોટીની અંદર દલીલા સફળ થઈ, સામસૂન કોઈક રીતે નિષ્ફળ ગયો, પોતાના ઈશ્વરને ભૂલી ગયો અને માટે 23મા વચનથી 30મા વચન તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આ જે ફલિસ્તીના જે સરદારો હતા, પોતાના દેવ દાગોન આગળ મહાયજ્ઞ ચડાવવાને તથા આનંદ કરવાને તેઓ એકઠા થયા અને પછી સામસૂનને તમાશા માટે લાવવામાં આવ્યો. અને ભારે વિકટ પરિસ્થિતિમાં સામસૂન હતો અને એવી પરિસ્થિતિની અંદર નજીકમાં જે વ્યક્તિ હતા એમાંથી એક જુવાનને 26મું વચન, જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, જે થાંભલા ઉપર ઘરનો આધાર રહેલો છે તે મને પંખો કાઢવા દે, હું તેઓને અડેલીને ઊભો રહું. સામસૂનની આંખો જતી રહી, એના વાળ જતા રહ્યા, એ ફસાઈ ગયો હતો અને જાણે કે હવે તેને મારી નાખવાનો. પણ આ સમય પણ ઈશ્વરે એવી બુદ્ધિ આપી કે આ ઘરનો આધાર સેના પર છે અને એ સમયે ધાબા પર 300 માણસો હતા અને ઘરમાં હશે એ તો અલગ. અને એવા સમયે સામસૂન દેવને પ્રાર્થના કરે છે. ઈશ્વરનો આત્મા ચાલ્યો જાય છે, ઈશ્વરની હાજરી એના જીવનમાંથી ચાલી જાય છે, પણ સામસૂન પોતાના દેવને પ્રાર્થના કરે છે. 28મું વચન કહે છે, ત્યારે સામસૂને યહોવાની પ્રાર્થના કરી કે ઓ પ્રભુ યહોવા, કૃપા કરીને મને સંભાળ. એ દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર, મને સંભાળ, મને બળવાન. એ માટે આ જે ફલિસ્તીઓ છે એના માટેની જવાબદારી પ્રભુ તમે મને સોંપી હતી. એમાં ભલે હું નિષ્ફળ ગયો છું, એમાં ભલે હું દલીલાની મારફતે ફસાયો છું, પડી ગયો છું, પરંતુ તમારો મારા માટેનો જે હેતુ છે ને એ હેતુ પ્રભુ તમે સફળ કરો. મને આ એક જ વાર બળવાન કરો, મને યાદ કરો. અને પછી કહે છે, હું મારી બંને આંખો લીધાને લીધે સામટું વેર ફલિસ્તીઓ પર વાળી શકું. અને 30મા ભાઈ બહેનો 29મા વચનથી આગળ આપણે જોઈએ છીએ ત્યારે 30મું વચન આ પ્રમાણે કહે છે, અને સામસૂને કહ્યું, હું ફલિસ્તીની સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે માકો વળ્યો, એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર એ ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેણે મારી નાખેલા માણસો કરતાં વધારે હતી. સામસૂન ઈશ્વરને પ્રાર્થના કરે છે, પ્રાર્થનાનો પોકાર કરે છે
અને એ ઈશ્વર સામસુન અહીંયા સાંભળે છે. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, તમારે મારો ઈશ્વર, તમે હું ગમે તેવી પરિસ્થિતિમાં ફસાવ્યા હોય, ગમે તેટલી ભૂલો કરી હોય, પણ ઈશ્વર તરફ ખરા ભાવથી, પસ્તાવી જ્યારે આપણે ફરીએ છીએ ત્યારે ઈશ્વર જવાબ આપે છે, આપણું સાંભળે છે. અને સામસુનને ઈશ્વરે ફરીથી એ બળ આપ્યું અને બળના કારણે ધાબા પરના 300 માણસો, ઘરમાંના ઘણા બધા લોકો, આગેવાનો બધા જ નાશ પામ્યા, મરણ પામ્યા. 31મું વચન, પછી તેના ભાઈ તથા તેના મા બાપના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા અને સોરા તથા સ્તંભની વચમાં તેના બાપ માનવાના કબ્રસ્તાનમાં તેઓએ તેને દાટ્યો. તેણે 20 વર્ષ સુધી ઇસરાયેલનો ન્યાય કર્યો. તેણે 20 વર્ષ સુધી ઇસરાયેલનો ન્યાયાધીશ તરીકે ન્યાય કર્યો હતો. આ પૃથ્વી પર આપણને ઈશ્વરે ચોક્કસ હેતુને માટે જીવન આપ્યું છે અને માટે ઈશ્વરના ઈરાદા, ઈશ્વરના આપણા માટેના હેતુઓ આપણે પૂરા કરવા જોઈએ. ભલે દુઃખ, સંકટ, મુશ્કેલી, પ્રશ્નો બધું જ આવશે. આવી પરિસ્થિતિમાં ઈશ્વર તરફ જોઈને આપણે વધવાનું છે, આગળ ચાલવાનું છે. ઠોકર આવશે, કાંટા આવશે, પથ્થર આવશે, પડી જવાશે, પરંતુ ઊભું થવાનું છે. એ બધાની વચ્ચે પ્રભુ તરફ દૃષ્ટિ કરવાની છે. ભજન સંગ્રહમાં સરસ ગીત આપણે ગાઈએ છીએ, 340, જ્યારે યુદ્ધ કથન લાગે ને વેરી કરે ચોર, ઈસુ થજે આગેવાનને અમને આગળ દો. પછી કે છે, પાછળ પાછળ તારી પાછળ ચાલીશ. આપણા જીવનનો આ નિર્ધાર હોવો જોઈએ. અને જો એમ કરીશું તો આ જગતની અંદર આપણને ઈશ્વરે જે હેતુની માટે અલગ કર્યા છે એ હેતુ સફળ થશે, આશીર્વાદિત થશે. ખ્રિસ્તવાલા બાળકો, ખ્રિસ્તવાલા જુવાન, ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, તમારા જીવનના સંજોગો, તમારા જીવનના પ્રશ્નો જુદા જુદા હશે, પરંતુ સામસુનનો સાથે દેવનો આત્મા હતો. ઈશ્વરી ચોક્કસ યોજના એની મારફતે ઇસરાયેલને બચાવવાની હતી. એ ઈશ્વર આજે તમારી સાથે છે. પરીક્ષણ આવશે પણ વિજય પ્રભુ આપશે. મુશ્કેલીઓ આવશે, પ્રશ્નો આવશે, વિપરીત સંજોગોની પરિસ્થિતિ ઊભા થશે. એ બધામાં ઈશ્વર આપણને ધરી રાખશે અને એને પહેલી પાર ઈશ્વર આપણને લઈ જશે. એવું કરવા માટે ઈશ્વર આપણા સર્વની સહાય મદદ કરે. આજના ઘટન માટે પ્રભુનો આભાર માનતા આવો આ સમય પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ સામસુનના જીવનને માટે, આવેલી જુદી જુદી કસોટીઓ માટે, અને બધામાં પ્રભુ કેટલીક અંશે તે સફળ પણ થયો, પરંતુ ચોથા પ્રયત્નમાં તે નિષ્ફળ ગયું. પરંતુ નાસીપાસ થયો નહીં, કેમ કે તમે જીવતા ઈશ્વર તેને મળ્યા હતા. તમારું જે સામર્થ્ય, પરાક્રમ અને બળ તમારામાં તમારું તેમને આપેલું હતું, એનો અહેસાસ, અનુભવ તેને હતો અને માટે તમારી તરફ ફરે છે અસાધારણ પરિસ્થિતિમાં. અને એ પરિસ્થિતિઓ પ્રભુ સામસુનની પ્રાર્થના તમે સાંભળી, પરિસ્થિતિનો નાશ થયો. પ્રભુ, આ પૃથ્વી પર તમે અમારી સાથે છો. અમારા વિવિધ પ્રકારના પ્રશ્નો, પરિસ્થિતિમાં પણ અમને કદી ભૂલી જતા નથી. અમારું જીવન ચોક્કસ હેતુને માટે છે, ઘણા બધા જીવનો માટે છે, પરંતુ જ્યારે જ્યારે અમે નિષ્ફળ જઈએ, પડી જઈએ છીએ, પ્રભુ તમે મારી સાથે છો. આજે આપણે જેવા છે તેવા જ તમારા હાથોમાં સોંપાય છે. પ્રભુ, અમે નિષ્ફળ થયા છે, પડી ગયા છે, હતાશ થયા, અમને માફ કરો. ફરીથી અમે આગળ વધીએ અને તમારો જે હેતુ મારા જીવનને માટે છે એ હેતુને સ્મરણમાં રાખીને આગળ વધીએ. એ માટેનું રોજનું સામર્થ્ય, બળ તમે અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.